હાલેલુયા, હાલેલુયા. બધાને પ્રવેશ ક્રિસ્તુમાં પ્રેમી સલામ. हालेलुया. आमा चिखली बेसरोट महान है जी ने माँ पोहे बीमारी आती हॉस्पिटल में दाखल को ले आते પિતા પુત્ર પવિત્ર આત્માને આપણે ટાઈથી મહિમા આપીએ. ધન્યવાદ પિતા, ધન્યવાદ પુત્ર, ધન્યવાદ પવિત્ર આત્મા. હાલેલુયા, હાલેલુયા. સારું, પ્રભુને નામે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુને અદ્ભુત કૃપા આપણા જીવનના અંદર પ્રભુએ કરી છે અને તેની કૃપાને નીચે રહીને પ્રભુની હાજરીમાં આવીને તેનો અવાજ સાંભળવા માટે પ્રભુએ સમય પણ આપ્યો છે. માટે વહાલાવો, પ્રભુને આપણે દિલથી આભાર માનવાનું જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. આવો આપણે આજના વચનના વિષયમાં જવાના છે. બધી મંડી મળીને તમે ચર્ચના માટે પ્રાર્થના કરશો એ અમારી વિનંતી છે. અને તમે વિનંતી લઈને આવ્યા છે સાજાપણો પામવા માટે, છુટકારો પામવા માટે. એવી રીતે અમે પણ એક વિનંતી તમારી પાસે મૂકીએ છીએ. બધા જ મળીને પ્રાર્થના કરશો કે જેથી કરીને આ ચર્ચું મોટું થાય. કરવું પડે કે નહીં? હા, તમે પ્રાર્થના કરશો, અમે બી વિશ્વાસ રાખશો તો પ્રભુ તમારી પ્રાર્થના દ્વારા પ્રભુ એક દિવસે આ ચર્ચને ઈશ્વર મોટો કરશે. હાલેલુયા. આ બધું ઈશ્વરના હાથમાં છે. એટલે માટે હું તમને આજે વિનંતી કરું છું. તમે વિનંતી લઈને આવ્યા છે એવી રીતે અમે પણ વિનંતી તમારી પાસે મૂકીએ છીએ. આપણે ઓરસ પરસ પ્રાર્થના કરવાનું છે કે નહીં? હા, અને આપણા બધાની પ્રાર્થનાનો ફળ લાગી જશે. પૂરો વિશ્વાસ કરું છું હું કે આપણી બધાની પ્રાર્થનાનો ફળ લાગી જશે. સારું, આવો આપણા આજના વચનના વિષયમાં જવાના છે. સારું, આજના વચનનો વિષય છે એને આજના વચનની વિષય છે તે તારા સગળા પાપ માફ કરશે. આજના વચનની વિષય છે પ્રભુ તારા સગળા પાપને માફ કરશે. પ્રભુ તારા સગળા રોગને મિટાડી દેશે. આજના વચનનો વિષય છે. હા, પહેલા ગીત આપણે શરૂઆત કરી. આ ગીતમાં દેવના આત્મા દ્વારા પ્રભુ વાતો કરી છે. તો આજના વચનનો વિષય છે તે તારા સગળા પાપ માફ કરશે અને તારા સગળા રોગ મિટાડશે. જ્યાં વાંચશું તો આપણને તે શબ્દો મળશે કે જેથી કરીને પ્રિય વહાલાઓ આપણે વચન ટુ વચન ને વિષય ટુ વિષય શીખવાના છે. સારું, વચન વાંચીશું. ગીત શાસ્ત્રના પુસ્તક તેમના અધ્યાય 103 અને ત્રીજી કલમ જરા વાંચીએ. તે તારા સગળા પાપ માફ કરશે. હાલેલુયા. વહાલાઓ, આપણે જીવનમાં સંપૂર્ણપણે જીવનમાં છુટકારો પામવાનું હોય, કાં તો બોજથી નીકળવાનું હોય, કંઈ બી કર્જાથી નીકળવાનું હોય, કોઈ બી પરિસ્થિતિ છે કે એને કારણે આપણા જીવનના અંદર કંઈક છે કે એવી રૂકાવટો લાગે છે, તો બીજું ત્રીજું કંઈ કરવાનું નહીં. સર્વશક્તિમાન પ્રભુની હાજરીમાં આપણે એ જ કહેવાનું કે પ્રભુ મને માફ કર. હું જાણી અજાણ્યામાં કોઈ બી મારાથી બોલવાથી કે નજર કરવાથી કે વિચાર કરવાથી માણસોના જીવનમાં એવું નહીં કે કોઈક ખૂન કર્યું હોય, કોઈ ચોરી કરી હોય, કોઈ મોટો કોઈ ગુનો કર્યો હોય એ જ પાપ દેવની નજરમાં દેખાય છે, બીજું નહીં. એવું નહીં. વહાલાઓ, મનુષ્ય જાત આપણે ભૂલના પાત્રો છે કે નહીં? હા, સમય પર વહાલાઓ બોલવામાં પણ આપણે ચૂકી જઈએ છીએ, જોવામાં પણ ચૂકી જઈએ છીએ અને વિચારોમાં. હેને, વિચારો માણસના જીવનમાં હોય તે કોણ પારખી શકે? મનમાં ડાઘ લાગેલો હોય તો કોણ જઈ શકે? એક જ છે મારો અને તમારો ઈશ્વર, મને અને તમને બનાવનાર જે ઈશ્વર, તેને આપણે પ્રભુ તરીકે માનીએ છીએ, તે ઈશ્વર આપણા દરેકના મનને અને દરેકના વિચારને તે પારખી જાય છે. હાલેલુયા. માટે સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણા જીવનમાં
હોય, આગળ વધવાનું હોય, કંઈક પ્રશ્ન લઈને આવ્યા હોય તો તે પ્રશ્નોને જવાબ પ્રાપ્ત કરવાનું હોય અને જવાબ માંગવા માટે આપણે આવ્યા છે તો એક જ વાત કરવાનું છે, પ્રભુ તું મને માફ કર. સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર જ્યારે મનુષ્ય નમ્ર બની જાય છે, જ્યારે મનુષ્ય દેવની ઉપસ્થિતિમાં પોતાના પાપને પોતાના વિચારો દેવની હાજરીમાં કબૂલાત કરે છે તો પ્રભુ તેને માફ કરે છે, પ્રભુ તેને ક્ષમા કરે છે. એવું નથી કહેતો હું તને મારી નાખીશ ને તને આમ કરીશ ને તને તેમ કરીશ, એવો પ્રભુ કોઈને કરતો નથી. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, મનુષ્ય જીવનના અંદર ગમે તે પાપનો અપરાધો કર્યા હોય, સર્વશક્તિમાન પ્રભુને વાણી દ્વારા અને વચન દ્વારા ઈશ્વર આપણને કહે છે તમે મારી પાસે આવો. હાલેલુયા. કોણ વ્યક્તિ પૃથ્વી પર એવા વ્યક્તિ છે કે તે કોઈ તું પાપ કરે છે તો તું મારી પાસે આવ? કોણ કહી શકે? કોણ વ્યક્તિ એવો વ્યક્તિ છે કે આપણને કહે કે તમે એટલો ગુનો કર્યો, તું મારી પાસે આવ, હું તને ક્ષમા કરી દઈશ? કોણ કહી શકે? સમય પર માણસ કે એને પાપ કર્યું છે એને આપણા પરિવારમાંથી કાઢી નાખવાના, એને પાપ કર્યું છે એટલે એને પ્રેમ નહીં કરવાનું, એને પાપ કર્યું છે એને સલામ નહીં લેવાનું, એને પાપ કર્યું છે એની સાથે બોલવાનું નહીં, એને પાપ કર્યું છે એની હાથની સાથે આપણું હાથ મિલાવા નહીં કરવાનું, એટલે સલામ નહીં લેવાનું. એમ માણસ આવી રીતે જગત પર વર્તે છે. પરંતુ જે રાજાઓના રાજા ને પ્રભુના પ્રભુ, મારો ને તમારો ઉદ્ધારનાર ને તારણહાર, જે મુક્તિદાતા ને શાંતિદાતા આપણે પ્રભુ તરીકે ઓળખીએ છીએ અને જાણીએ છીએ, તે પ્રભુ મને અને તમને એવું કહે છે, મારી દીકરી મારા દીકરા તારા પાપને હું માફ કરીશ. હાલેલુયા. અને માફ કરીશ ને પછી તને નવું જીવન પણ આપીશ. હા, સાચું જીવન કેવી રીતે જીવવાનું, સાચું કેવી રીતે બોલવાનું, તારા કુટુંબને સાથે કેવી રીતે રહેવાનું, તારા પડોશીને સાથે કેવી રીતે રહેવાનું, તારા પતિને સાથે કેવી રીતે રહેવાનું, તારી બહેનને સાથે કેવી રીતે રહેવાનું, આ બધી વાત મારા આત્મા દ્વારા હું તને શીખવીશ. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા પ્રિય મારા ભાલા ભાઈઓ અને બહેનો, આજે પ્રભુ મને અને તમને પ્રેમ કરે છે અને પ્રેમ કરનાર ઈશ્વરની પાસે આપણે આવી ચૂક્યા છે. આમેન. હાલેલુયા. શું કહે છે? તે તારા સગળા પાપને માફ કરે છે. માફ કરી લે. પ્રભુ તેના લોકો પર દયા કરવા માંગે છે. હા વાલાઓ, આજે આપણા જીવનમાં જાણી અજાણ્યામાં કોઈક વ્યક્તિ કોઈકને ઝઘડો કર્યો હોય, કોઈકને સાથે વેરભાવ કર્યું હોય, કોઈને અન્યાય કરી દીધી હોય, કોઈને નિંદા કરી હોય, કોઈ ગુપ્તમાં પાપ કર્યું હોય, નજરથી પાપ કર્યું હોય, મનમાં એવો વિચાર આવ્યો હોય બસ સારી કદાચ બેન દેખાતી હોય એ મારી પત્ની થઈ જતી, એવો મનમાં કદાચ આવી ગયું હોય તો ઈશ્વર આજે કહી શકે હું તને આજે માફ કરવા માંગુ છું. હાલેલુયા. હાલેલુયા. જો મારા પ્રિય ભાઈઓ અને બહેનો, સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણને એવી વાત કરે છે કે હું તને માફ કરીશ અને પછી અને તારા સર્વ રોગ મટાડે છે. સર્વ રોગ, એક પ્રકારનો રોગ નહીં, પહેલા માફ કરીશ પછી તારા રોગને મટાડીશ. હા, પણ વ્યક્તિ માણસો જીવતા દેવની ઉપસ્થિતિમાં કબૂલ કરવાનું જરૂર છે. હાલેલુયા. પ્રભુ હું પાપી છું, પ્રભુ મારાથી નહીં કરવું જોઈએ કોરાઈ ગયું, મારાથી નહીં ચાલવું જે કામમાં મારું નહીં હાથ નાખવું જોઈએ મારાથી થઈ ગયું, હું માફી માગું છું. સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર ખરો પસ્તાવો કરીને જીવતા દેવની હાજરીમાં જે માણસ નમી જશે પ્રભુ તેને માફ કરશે. હાલેલુયા. હજારો પાપ કર્યા હોય, હજારો ગુના કર્યો હોય, હજારો કોઈ બી રીતે પ્રભુને નહીં સબે એવું એના મનથી ને વિચારથી ને એના કરણથી કરાઈ ગયું હોય, પ્રભુ આજે એના માટે જીવનનો માર્ગો ખોલવા માંગે છે અને એને કહે છે કે હું તને માફ કરીશ. આમેન. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણને એવી વાત કરે છે કે તારા સગળા રોગને મટાડીશ. હા, કોઈ બી જાતનો રોગ હોય, પછી કોઈ બી જાતના બંધન હોય આપણા જીવનના અંદર, કોઈ રોગના માટે, મુશ્કેલીના માટે, પરીક્ષણના માટે આપણે દેવના હાજરીમાં આવીએ છીએ તો પ્રભુ આપણને એવી વાત કરે છે હું તને માફ કરીશ, ત્યાર પછી હું તને તારા રોગને મટાડીશ. રોગ અનેક પ્રકારનો હોય છે. હા, બીમારી અનેક પ્રકારની હોય છે અને તે બીમારીને જાણનાર એક જ છે, તેનું નામ છે ઈશ્વર. હાલેલુયા. વાલાવો,
જે વ્યક્તિ રોગથી પીડાય, બીમારથી પીડાય, બીમારથી પીડાતા બીમાર છે, માંદા છે, તો માંદા વ્યક્તિ તેને જ ખબર કે એને શું તકલીફ થાય છે. हालेलुया आमा चिखली बेसरोट महान है ने मा पोहे थोड़ी मुश्किल में डिगी आती रिपोर्ट को वार जेते भी नॉर्मल ये बदा रिपोर्ट कोई चुक्यो बाको त्या रिपोर्ट में नॉर्मल ने पास में ये जुल्हा मन प्रार्थना आड़े प्रभु डॉक्टर एला कई भी आख्या करी बाकी डॉक्टर हा हृदय में रोइन तो प्रभु काम को जे पोहे रिपोर्ट नॉर्मल है जो जे होड़ा विनंती को ये देव माँ गोठे होना ही ने मैं का पोहे हारी जो जान जो जे होड़ा माँ विनंती आती ने पासे पासे थाने दवाखाने ने बीजे दवाखाने ने रजा दे देनी पासे एपोल में टाकी बीजे दवाखाने ता भी रिपोर्ट नॉर्मल है ना जा जता पासे कमर ने जागे कप थो एनो माथा न भाग ने कहीं इता ही वोदू ने जाओ आपे पियर पाई है ते एक बाटली में पाई ले दा लिए काप असल ने कमर ने काप थोइन पाई ले दा ने ते भी ती है डॉक्टर हैं के दौड़िया ते मन नहीं खबर बस मैं जहाँ है ना ख्याल काई कोते हैं का उधर आपा थोड़ा ने डॉक्टर सलाह बराबर नहीं दी आपा गो राजा मांगे लेता जात्रा दे ने उधर तूफान कोते मुंडे पोहे तूफान को है तो जाने तो पागल खाना में टाकवा में एवं आख्या आखमा हृदय थी मैं देवान विनंती कहतो गयो पासे मन लग्या का कोई हंते नेज बोचा दिले कहीं घोड़ा इंदिशन थोड़ी तोला था आपा लेन तेरू बिन्ने रोजा मांगे लेते हैं पासे डॉक्टर हाँ आख्या ने विनंती को ये मैं पास एक अमे माँ अजले बेड़ी नो त्यान विनंती कोई का होड़ी होड़ी मुश्किल है कई को मैं ये एक चिट्ठी लोखिन बहा नहीं देने त्या बहा यही विनंती बेन ने देनी तो पासा माँ ही ये ना बेनी बहा हाँ जोरान पारा तो पसे ये ना ने तेल आमा ले गया ही ने पोहिए साजा पौन जाइए मालिश को यहाँ शरीर ने डॉक्टर मेन डॉक्टर आपे परमेहरा तो चालू एकदम बाजी जेवी बाको मजबूत कोई देने पोहे એટલે પ્રભુનો ઘણો આભાર માનતા હું. जुलाईनी 12 तारीखे माँ पतिनमा जेठ नहीं कहिए ना ते तवे बोले भी नहीं चाले भी नहीं पथरी में आती मन ओला रोड़ाइए मन ले को आज्ञा सजा जाए 10 विनंती कोई आज आए बोले हाका हर रीते बोले हैं कि माई देव विश्वास को देवी माँ प्रार्थना 10 प्रार्थना सांभी 10 भी आभार मानू देवा भी आभार मानू माँ दीकरी एकदम पत्थरी पे आती ताने उठेगी देवा पुष्कळ आभार 10 भी पुष्कळ आभार मानू. ये जी साक्षी है ये पुहिए बारा में है ले आमे कुटुंब नहीं है ये एली जो है एली परिस्थिति बहुत गंभीर आती हॉस्पिटल में आती बदा रिपोर्ट नॉर्मल ये ना ने कुटुंब ना बता गए में भी आशा छोड़ी देने ओड़ी परिस्थिति आती तो एले मन फोन कहो पुहिए बापे हैं एले माइए तारात्मा मन में ये कि आपे परमेश्वर कोलो महान है ने परमेश्वर नी काई योजना है ती तुम्हारा नाखी देखाड़ता हो ई साक्षी रूपे आपहान हिम्मत मिले ने आपे देव कोलो महान है ये ने ती आपहान या पर जानना मिले है आमी काई है का एली पुहिए परिस्थिति होड़ी एटला आमा मन तरत देवे ज कहीं प्रेरणा देनी रही एटले एला लाख्या आपा जरण पाड़ा जाता मोलूबाई पाहे ता विनंती दाहूँ ने चौक्कस पुही हारी हो जाए होड़ी मन भी विश्वास रहिए ने तो जदि आम शुक्रवार ही है ना तदी ओढ़लो पाए का गोरे निकलिया तो वड़िया यही ये ना ताओ पाई ने बंद पड़ो बाकी तेरू भी आम होड़ा पायान बाया में ये ना जाको चाला जे जाना ज है ये ना यही विनंती देनी बाइल ने विनंती
ની માટે એલી વિનંતી દેની જે માટે પ્રાર્થના કોઈ ને કોલો મોટો ચમત્કાર આજે બોલ ચાલ નહીં ખાવાના ને એ નહીં ચાલે નહીં પોડી પથારી ખાટલામાં હતી ત્યાં ને ઓલી મોટી હોસ્પિટલ એપોલ હોસ્પિટલમાં હતી એલી ત્યાં આજે અહીં ભાઈએ મોલુભાઈએ અહીં પ્રાર્થના કોઈ ને સજા પણ કે સુરત હો જાય સુરત ત્યાં હોસ્પિટલમાં બીજે દી તેલી પૂહી બોલતી મંડી ચાલતી મંડી દવા ચાલાડે ચાલતી બી મંડી ને ખાતી બી મંડી એ પ્રભુની ये के चमत्कार ही है आपे दे बोलो महान ही है और ले जाए तो महान है माँ जी साक्षी है ती तो महान आगता हूँ देवना धन्यवाद हालेलुया હા સારા કહે છે તો અમથો જ તો કામ કરવા પડ્યું છે એટલા માટે તે એવું બી વાત કરે હા કોઈક વ્યક્તિ અને સમય પર એવું બને બીમારી વ્યક્તિને લઈ ફરી બધે લઈ ફરી પછી થાકી જાય ત્યારે મરવાનું વાટ જોઈએ હા તો બી જતા બતા રહેતા તો સારું એક જગ્યા પર પડી રહેતે એને બી નહીં આપદા ને અમને બી નહીં આપદા છે કે નહીં આવી રીતે માણસ કહે છે હા એને બી નહીં આપદા અને અમને બી નહીં તકલીફ હા કે શાંતિથી પડી રહેતે પણ ઈશ્વર પૃથ્વી પર આવ્યો ત્યારે એણે એવી વાત નહીં કરી હા એણે એવું કહ્યું કે તું મારી પાસે આવ હું તને સાજોપણો આપીશ હું તને છુટકારો આપીશ હું તને શાંતિ આપીશ હું તારા જીવનનો રોગ ને મટાડી દઈશ હાલેલુયા તારા શરીરનો અંગના અવયવ કયા પ્રકારની રોગ છે આજે મનુષ્યના જીવનમાં એવી પણ બીમાર હોય છે જ્યારે હોસ્પિટલે જાય તો રિપોર્ટ નોર્મલ આવે અને બીમાર તે જ બીમાર કંઈક લે પ્રાર્થના કરાવે તો તેટલું પૂરતું એને સારું લાગે પછી બીમાર તે જ બીમાર એટલે માણસ બધું વિચારમાં પડી જાય એનું શું કારણ છે એ કયા પ્રકારની બીમાર કહેવાય હોસ્પિટલે જાય તો ડૉક્ટર કહે કે રિપોર્ટ નોર્મલ છે તો કઈ દવા આપું પ્રાર્થના કરાવે સારું લાગે થોડા દિવસ પછી તે જ તો પ્રાર્થના કરાવવાવાળી વ્યક્તિ કહે પ્રાર્થના કરી છે હજુ તાજ કે અરે હારું રે થટલે સમય સુધી હારું હતું પછી હતું એ જ બીમાર એટલે પ્રાર્થના કરનારી વ્યક્તિ નહીં થાકી જાય પણ એક વાત તમને કેમ મારી વાત કહેવાની એ છે કે ગમે તે રોગ હોય ગમે તે ગાંઠ હોય ગમે તે દુષ્ટતા એના શરીરમાં પીડા દેતું હોય પણ સર્વશક્તિમાન પ્રભુના વચન કહે છે હું તમને માફ કરીશ અને હું તને તારા રોગને મટાડીશ હાલેલુયા હાલેલુયા જે મટાડવા માટે જે વાત કરનાર વ્યક્તિ છે તે સામાન્ય નથી હા તેનામાં શક્તિ હોય છે તેનામાં અધિકાર છે તેમાં પાવર છે તેમાં મોટી સામર્થ્ય છે એ માટે તે વાત કરે છે હા દાઉદની વાત આપણે શીખ્યા છે કે દાઉદના અનુભવ થયેલી વાત હતી માટે એને પવિત્ર ભાઈ બંધારણની સાક્ષી વર્ણન કરવામાં આવી છે આજે કેટલાક વ્યક્તિ આ ઠેકાણે બેઠેલા છે ભાઈઓ બહેનો આજે અનુભવ કરેલા વ્યક્તિ હોય તે જે વ્યક્તિ પીડાતા હોય બંધનમાં હોય દુઃખમાં હોય આપદા કરતો હોય તેને કહે ચાર રે તું મારી સાથે આવ હું તને બતાવીશ જે જગ્યા પર પ્રાર્થના થાય છે દેવ તને બી સાજોપણો આપે મારો અનુભવ થયેલો છે એટલે હું તને લઈ જઈશ એવી રીતે બી લોકો પોતાનો અનુભવ થયેલી વાત બીજાને કહે છે અને બીજા વ્યક્તિ તે આવે છે વિશ્વાસ સાથે પ્રભુ તેને છુટકારો આપી દે છે એનો અર્થ હોય છે પ્રભુ રોગને મટાડનાર પ્રભુ છે હાલેલુયા બંધનને તોડનાર ઈશ્વર છે દુષ્ટોની શક્તિ ગમે તે તમારા જીવનમાં દુઃખ દેતી ને પીડા દેતી હોય પરંતુ ઈસુ નાઝરીના નામમાં છુટકારો આપવા માટે ચંગાઈ કરવા માટે એક જ વ્યક્તિ છે તેમનામાં તાકાત છે તેનું નામ ઈસુ રાજા આમેન હાલેલુયા હાલેલુયા સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણને વાત કરે છે અને એવી વાત કરે છે કે તારા સર્વ રોગ હા એક રોગ નહીં સર્વ રોગ માણસ સમય કહે છે કંઈક વ્યક્તિ પ્રાર્થના કરવા માટે આવે છે મેં કેમ શું દુખતું છે ત્યારે કહે હું કહે ને હું નહીં ભાઈ બધું જ દુખતું છે બધા જ અંગમાં તો હું વાત કરું નહીં કે સમય એવી માણસના શરીરમાં રીબાય છે પીડાય છે તકલીફ થાય છે હા ગઈકાલે એક બેન ફોન કરીને મને વાત કરતી હતી
એવી વાત કરે આખા શરીરમાં એવું કે અંગ નથી કે એકોય અંગ બાકી હોય. બધા જ અંગમાં દુખાવો, બધા જ અંગમાં તકલીફ. શું કરું બેન? એમ વાત કરતા હતા. આવી પરિસ્થિતિમાં માણસ સમય પર શરીરનો બીમાર વેઠ્યા કરે છે શરીરમાં. પણ બાઇબલ આપણને એવી વાત કરે છે, તારા સગળા રોગને, તારા સગળા બીમારને, સગળી મુશ્કેલીથી હું તને મુક્ત કરીશ. હાલેલુયા. એ રાજા કોઈ વ્યક્તિના વાત નથી, કઈ મંત્રી અધિકારીની વાત નથી, કઈ દાસ દાસીની વાત નથી, ને મોલુબેનની બી વાત નથી. હા, જે મોલુબેન ઈશ્વરની સેવા કરે છે તે ઈશ્વર તમને પ્રેમ કરે છે ને મને પણ પ્રેમ કરે છે, તેની વાત છે. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આપણને કહે છે કે તારા સગળા રોગને તે મટાડે છે. આ જે બીમારી વ્યક્તિ હોય, સમય પર વહાલાવો, એનું સારું હોય ને તે બધા જ લોકો મુલાકાત બી કરે ને જઈ બી ને બધું જ કરે. હા, પણ જ્યારે એનું આવી પડે ને ત્યારે પૂછવા વાળું બી નહીં રહેતે. હા, એને પાસેથી પહેલાં કાઢાવીને ખાઈ લે. બધું સારું રહે ને ત્યારે મુલાકાત બી કરે ને જાય બી ને બધું જ હોદપૂછ કરે. પણ જ્યારે આવી પડે ને ત્યારે કોઈ નહીં રહે. હા, ખાવાવાળા બી એક બાજુ જ. બહુ પ્રેમ કોઈને તે જ વધારે પછી દુઃખ બી આપે. હા, બહુ પ્રેમ પહેલાં કરે, સારું રહે ને ત્યારે બહુ પ્રેમ કરે. પણ જ્યારે બીમાર વ્યક્તિ નહીં સારું થાય, ન સારું થાય, એની બીમાર વધતી જાય ત્યારે એ લોકો પણ એની સાથ છોડી દે. પછી કહે એણે કોઈ પાપ કર્યું હે કે એટલે સારું જ પીડાય છે, એ કોઈ ગુનો જ કર્યું હે, એને કબલી દેવું જોઈએ ને, એનું પાપ છે તે કે પાપને લીધે. વહાલાવો, કોઈ વ્યક્તિ કોઈના મનમાં જોઈને, શરીરમાં જોઈને જોતા નથી કે જોતા છે? નહીં જઈએ આપણે. હા, એનું કયા કાનો રોગ છે, કેમ બીમાર પડ્યો છે, કેમ તકલીફમાં જીવન જીવે છે, કેમ એના શરીરના અંદર આ વેદનાઓ ઉઠાવે છે, આપણને માલુમ નથી. પણ એક જ વસ્તુ આપણા જીવનમાં રાખવાનું છે, વિશ્વાસ મોટો, કે પ્રભુ એક દિવસે એને ઉઠાડશે. હાલેલુયા. વહાલાવો, દોષ નહીં કાઢવાનું, નિંદા નહીં કરવાનું, કોઈ બીમારી વ્યક્તિને તિરસ્કાર નહીં કરવાનું. હા, વહાલાવો, ઈસુ દુનિયામાં આવ્યો ત્યારે બીમારીઓને સદતો ફરતો હતો. કઈ વ્યક્તિ કાં બીમારમાં છે, કઈ વ્યક્તિ કાં રોગમાં પડેલો છે, કઈ વ્યક્તિને ઘરમાંથી કાઢી દીધો, કઈ વ્યક્તિ ગામમાંથી કાઢી દીધો, તેને બધાને ઈસુ સદતો ફરતો હતો. તે જ ઈસુ ગઈકાલે, આજે, સદા સર્વકાળ એવો ને એવો પ્રેમી પિતા છે અને તેની હાજરીમાં આપણે આવી ચૂક્યા છે. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણને વાત કરે છે, તે તારા સર્વ રોગને મટાડે છે. નંબર 2 વાંચીશું મથીની સ્વાર્થા, જમના 9 અધ્યાય. આપણે આજના વચન વિશે શીખી રહ્યા છે. દેવ તારા પાપને માફ કરે છે. 9 અધ્યાય અને 12મી કલમ ને 13મી કલમ જરા વાંચીએ. અને તેણે એ સાંભળીને તેઓને કહ્યું કે ઈસુ ખ્રિસ્ત જ્યારે મથી નામના ઘરે ગયા હતા અને તે સમયના અંદર ઘણા ફરીસી શાસ્ત્રી લોકો એને કહે, એ તો માથી તો પાપી છે અને પાપીને ત્યાં ઈસુ પરણો રહેવા ગયો. અને એવી રીતે લોકો કોચ કરતા હતા, નિંદા કરતા હતા. આજે માણસોના જીવનમાં કોઈને બીમાર પડ્યું હોય તો ત્યારે બી લોકો કોચ કરે, અને કોઈ સારા થયા હોય ત્યારે બી લોકો કહે કે કેટલા સુધી હારો રહે, ને તે પછી એવી જ રીતે એનું જીવન રહે. કેટલા સુધી હમણાં દેવાળે પણ જતો છે, કેટલા સુધી પાડે જોઉં હું. એટલે જોવાવાળા, દોષ કાઢવાવાળા લોકો બહુ વધારે. હા, મારા પ્રિય ભાઈઓ બહેનો, બાઇબલની વાત આપણને કહે છે કે જ્યારે માથી નામનો વ્યક્તિ એના ઘરે ઈસુ ગયા ત્યારે ફરીસીલે શાસ્ત્રી કોચ કરવા લાગ્યા. અને પછી તેણે એ સાંભળીને તેઓને કહ્યું કે અને પછી ત્યારે આપણે 12મી કલમ વાંચીએ છીએ. એણે હા વાંચે જ વાંચો. અને તેણે એ સાંભળીને તેઓને કહ્યું કે એ સાંભળીને ઈસુએ કહ્યું કે જેઓ સાચા છે તેઓને વેદની અગત્ય નથી, જેઓ સાચા છે
તેને ડૉક્ટરની જરૂર નથી. કઈ બીમાર હોય તેને ડૉક્ટરની જરૂર પડે નહીં કે આપણે બધા સારા હોય અને હોસ્પિટલે જઈને બેસી રહીએ એવું બને કે નહીં બને. કંઈક તારું કોઈ તો અગત્ય હોય, કંઈક જરૂરિયાત હોય, સાજાપણનો આશીર્વાદનો, સંતાનના આશીર્વાદનો, કોઈક છુટકારોને આપણે કંઈક જરૂર હોય એ માટે આપણે હોસ્પિટલે જઈએ છીએ. એવી જ રીતે પ્રિય વહાલા સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર ઈસુએ વાત કરતા કહ્યું, જેનો અગત્ય હોય, જેને સાજાપણોની જરૂર છે તેને ડૉક્ટરની જરૂર છે. આજે પ્રિય વહાલાઓ ડૉક્ટરને રાજાઓના રાજાના પ્રભુના પ્રભુ તેના હાજરીમાં આપણે આવી ચૂક્યા છે. હાલેલુયા. જાતિ ડોક્ટરે કહ્યું નહીં હારો થાય, તેને પ્રભુ કહે છે હું સાજા કરીશ. ડોક્ટર કહે છે બહુ મોટો રોગ છે, પણ ઈસુ કહે છે તારો રોગને હું મટાડીશ. વહાલાઓ, ઈશ્વર મટાડનારને સાજાપણ આપનારને ઉત્તર આપનાર અને છુટકારો આપીને દિલાસ આપનાર, એનું નામ છે સૈન્યના દેવ યહોવા. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર મારા ભાઈઓ અને બહેનો, ઈસુને વચન કહે છે અને ફરીસીને શાસ્ત્રી લોકોએ એને કચકચ કરી, બહુ બધી નિંદા કરી, અપમાન કરી, પરંતુ ઈસુએ વાત એ લોકોની વાતો સાંભળી. સમજો, આજે તમને નિંદા કરનાર, તમને દુઃખ દેનાર, તમને હેરાન કરનાર, તમને પીડા દેનાર તે લોકોની વાત બી ઈસુ સાંભળી લેશે. હા, નહીં સાંભળે એવું નહીં, સાંભળી લેશે. અને તમે પીડાવો છો, તમે રીબાવો છો, તમે દુઃખી થાવ છો, તમારી પરિસ્થિતિ બી પ્રભુ જોઈ છે કે નહીં? જોઈ છે. તો વહાલાઓ, દરેકને ઉત્તર દેવના હાથથી આવે છે. હાલેલુયા. તો વાંચીએ જરા શું કહે છે. જેઓ સાજા છે તેઓને વેદની અગત્ય નથી, જેને સાજા છે તેને ડોક્ટરની જરૂર નથી, પણ જેઓ માંદા છે તેઓને છે. પણ જેઓ માંદા છે તેઓની છે. પણ યજ્ઞ કરતા હું દયા ચાહું છું, યજ્ઞ કરતા હું એવી દયા ચાહું છું. એનો સો અર્થ છે તે જઈને શીખો. હાલેલુયા. પ્રભુ એવો વાત કરે છે કઈ કે પાપથી બંધોના બોજમાં હોય તો પાપી વ્યક્તિને હું આવકારું છું અને પાપી વ્યક્તિને હું છુટકારામાં આપવા માંગુ છું, અને તેનામાં જે પાપ છે તેને હું ધિકારું છું. પણ પાપી વ્યક્તિને હું દુઃખ નથી દેતો, પણ એને હું સાજાપણો કરીશ. હાલેલુયા. એના બોજથી હું છુટકારો આપીશ, એના શ્રાપથી હું તને છુટકારો આપીશ, એના બંધનથી હું તને છુટકારો આપીશ, એના રોગથી હું તને છુટકારો આપીશ. ગમે તે બીમાર કે ગમે તે બોજમાં હોય અને કદાચ પાપના લીધે પણ વ્યક્તિના શરીરના અંદર 3 પ્રકારની બીમાર હોય છે. માણસો જીવનમાં કંઈ ભૂલી જાય, પ્રભુને ભૂલી જાય, કઈ દેવને નહીં ગમે એવું પાપ કરી નાખે, એને કારણે બી વ્યક્તિ સમય પર બીમારમાં પડી જાય છે. કઈ કે વ્યક્તિના જીવનના અંદર દેવની સાક્ષી માટે પણ સંકટમાં પડી જાય છે. એમાંથી નીકળે એટલે દેવનો મહિમા એના દ્વારે પ્રગટ થાય. ત્રીજા નંબરની પરીક્ષા માણસના જીવનમાં વિશ્વાસની પરીક્ષા થાય છે કે પ્રભુના અંદર સ્થિર છે કે પછી એના મૂળિયા ઉપર છે. જ્યારે પરીક્ષા કરી સૈતાન અનેક પ્રકારની બીમાર નાખીને, સંકટ નાખીને પરીક્ષા કરે, પરંતુ તેમાંથી જે વ્યક્તિ ટકી જાય તે અનંતકાલિક જીવન સુધી પહોંચી જશે. હાલેલુયા. વહાલાઓ, માટે મનુષ્યના જીવનમાં કયા પ્રકારની દુઃખ અને કયા પ્રકારની પરીક્ષાના કે નજીક આવે છે એને માણસને નથી ખબર, માટે આપણે પણ કોઈને ન્યાય કરવાનું નહીં. હા, ને તો વહાલાઓ, માણસને પ્રાર્થના કરવાનું થોડું આવડે પણ ન્યાય કરવાનું બહુ આવડે. હા, કોઈ બીમાર હોય તેને બહુ જ, અને કોઈક બીમારી વ્યક્તિ હોય ને એને બી થોડુંક શંકાને મેમ હોય. તે પેલો આવ્યો ને જવા તે દિવસથી જ. ગઈકાલે એક બેન મને કહે, એક બેનને વિશે મેં પૂછતી હતી કે બેનને મને ફોન કર્યો કે એને સકરાને ડિલિવરી થતાં જ કે થોડા દિવસ પછી એના માથામાં ગુમડો થઈ ગયો છે, તો એને કારણે એને હોસ્પિટલમાં લઈ ગયા છે. તે શું થયું, સારું છે કે નહીં એવું પૂછ્યું પેલી બેનને. મેં બીજી એ બેન આવેલી એને પૂછ્યું. ત્યારે મને કહે, બેન અમને નથી ખબર. મેં કેમ, તું કુટુંબવાળી છે, એના સગી કુટુંબની બેન છે, એટલે અમે જોતા નથી અને બોલતા નથી.
એટલે મારી કહેવાની વાત આ છે, વહાલાઓ, ગમે તે હોય પણ આપણા જીવનમાં શંકાને મેમ નહીં રાખવાનું. હાલેલુયા. મોટો વિશ્વાસ દેવ પાસે રાખવાનું. તમે જીવતા દેવની હાજરીમાં આવી ચૂક્યા છે. સમય માણસ કે એ બહારનું કરેલું છે એટલે માટે નથી સારું થતું. મારું વાત એ જ કહેવાનું છે, જે હોય તે, પણ તમે દેવમાં મોટો વિશ્વાસ રાખો. આપણું પ્રભુની વાત એવી કહે છે કે યજ્ઞ કરતા હું દયા ચાહું છું. હા, યજ્ઞ કરતા હું દયા ચાહું છું. હું પાપી વ્યક્તિને ધિક્કારતો નથી. એનામાં જે છે પાપ એને ધિક્કારું છું, પણ પાપી વ્યક્તિને હું આવકારું છું. એને સ્વાગત કહું છું. આવ દીકરી, આવ દીકરા, હું તને માફ કરવા માંગુ છું. આવ દીકરી, આવ દીકરા, આવ દીકરી, હું તારા રોગને મિટાડવા માંગુ છું. આવ દીકરી, આવ દીકરા, તારા પર કોઈ નથી પ્રેમ કરતા, હું પ્રેમ કરું છું. હાલેલુયા. આજે કોઈક વ્યક્તિ પ્રેમનો ભૂખ હોય છે. હા, બીમારી વ્યક્તિ હોય ને તેને પ્રેમનો ભૂખ હોય છે. તે પેલો આવતે ને ફોન બંધ કરતે તે સારું. ન તો કોઈને એવી આદત હોય, કોઈક વ્યક્તિને નાવ કયા કરે, પેલે આવતે, પેલે નથી આવતો, હું કામ કરતો હે, કેમ નથી ફોન કરતા, આવતા નથી, તેને કહી દેજો, તેને નથી માલુમ કે હું બીમાર છું. એટલે બીમારી વ્યક્તિ બી કોઈક વ્યક્તિને નામ કયા કરે. હા, કારણ કે એનો પ્રેમનો ભૂખ હોય છે, પ્રેમના જરૂર હોય છે. એને પછી તે વ્યક્તિ આવે ત્યારે એનું મૌન બધું જ દુઃખ ભૂલી જાય. હા, અને આનંદને ખુશીથી વાત કરવા લાગે. ખરેખર મારા પ્રિય વહાલા ભાઈઓ અને બહેનો, બીમારી હોય એની આવી પરિસ્થિતિનો દિવસો કાઢે છે. પરંતુ વહાલાઓ, બીજા ત્રીજાને નહીં યાદ કરતા તમે સૈન્યના દેવ યેસુને તમે યાદ કરો અને કહો, પ્રભુ હું આવો પરિસ્થિતિમાં આ ઠેકાણે પડેલી છું, પ્રભુ મને છુટકારો આપ. તમે જીવતા દેવની હાજરીમાં રોડી પડશો, દેવ તમને બચાવશે, દેવ તમને છોડાવશે, દેવ તમારી જિંદગીને લાંબી કરશે, દેવ તમને સાથ આપશે, દેવ તમારા રોગને મટાડશે, દેવ તમને આઝાદી આપશે, દેવ તમારા આંખમાંથી આંસુ લૂછશે, દેવ તમારા બજને ઉચકી લેશે. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા મારા ભાઈઓ અને બહેનો, પ્રભુની વાત આપણને કહે છે, હું એવી રીતે લોકો પર દયા કરું છું, યજ્ઞ કરતા દયા ચાહું છું. હા, દયા ચાહું છું, દરેક પર હું દયા કરું છું. વહાલાઓ, આજે દયા કરનાર ઈશ્વર છે, તેને ચરણે આપણે આવ્યા છે. દયા કરીને પ્રભુ તમને નક્કી બચાવશે. દયા કરીને પ્રભુ નક્કી તમને રોગમાંથી કાઢશે, શ્રાપમાંથી પણ કાઢશે. તમારા શરીરમાં કોઈ બી જાતની ગુમડી કે ગાંઠ હોય તેને પણ ઈશ્વર જુરાવશે. હાલેલુયા. આજે ગાંઠવાળા કેટલા વ્યક્તિઓના સાક્ષી છે આપણા ત્યાં. હા, કેટલાક વ્યક્તિઓના સાક્ષી છે. કેટલાક વ્યક્તિને કહેવામાં આવ્યું, ડૉક્ટરે કીધું ઓપરેશન કરવું પડશે, પરંતુ પ્રભુની હાજરીમાં પ્રભુ જે શબ્દો આપ્યા તે દેવ ઓપરેશન કરશે. તેને દેવે ઓપરેશન કર્યું છે. હાલેલુયા. દેવે એને સાજાપણ આપ્યો છે. કંઈક ને એવું કહ્યું કે ડૉક્ટર ના ને ના પાડી, પણ પ્રાર્થના કરવામાં આવી અને પ્રભુના શબ્દ બોલ્યો, ધીરે ધીરે દેવ તને સાજુપણ આપશે. દેવે એને કોઈક લોકોને સાજુપણ આપ્યો છે. એનો અર્થ એ છે કે દેવ દયા ચાહે છે. હાલેલુયા. દેવ દયા કરે છે. વહાલાઓ, દયાળો પ્રભુની હાજરીમાં આપણે આવી ચૂક્યા છે અને એવા પ્રેમી પ્રભુ આપણી સાથે છે. આપણું પાપ લેખવતો નથી, આપણું પાપ ગણતો નથી, આપણા ગુનો ગણતો નથી. આજે સમય પર માણસોના પાપ ગણ્યા કરે. હા, એ ફલાણી બેન આવી, ફલાણો ભાઈ આવો, એને કારણે આ બધું, એને કારણે જ આ બધું ઘરમાં, આવી રીતે લોકો બીજાને દોષ મૂક્યા કરે. પણ વહાલાઓ, તમે લોકોથી દોષિત ઠરેલા હોય, તમે લોકોથી નિંદા થયેલા હોય, લોકોથી નિંદાઈ ગયા હોય, લોકોથી નાપસંદગી થયા હોય, લોકોથી તમને એક પ્રેમ નહીં પરંતુ તમને દોષ મૂકીને તમને બહુ બધું મનને દુઃખિત કર્યું હોય, તમે ગભરાશો નહીં. સૈન્યના દેવ યેસુ આજે તમારી સાથે એવી વાત કરે છે, યજ્ઞ કરતા હું દયા ચાહું છું, હું તમારા પર દયા કરીશ અને હું તમને આ રોગથી, આ મુશ્કેલીથી તમને બહાર કાઢીશ. હાલેલુયા. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણને એવી વાત કરે છે. વાંચો, જરા વાંચો.
એનો સો અર્થ છે તે જઈને શીખો, એનો શું અર્થ છે તે જઈને શીખો. કેમ કે ન્યાયીઓને નહીં કેમ કે ન્યાયી લોકોને, ન્યાયાધીશ લોકોને નહીં, પણ પાપીઓને તેડવા હું આવ્યો છું. પણ પાપી લોકોને તેડવા માટે ને બચાવવા માટે આવ્યો છું. હાલેલુયા. શું કહે છે? પાપી લોકોને તેડવા માટે અને પાપી લોકોને બચાવવા માટે. હા, પાપમાં જે મરવા જરેલા હતા એવા પાપના ખાડામાંથી એને કાઢવા માટે હું પૃથ્વી પર આવ્યો. અને તે જ ઈસુ આજે પણ જીવતો પ્રભુ છે. મારા વહાલાવો, સમય પર આપણે કહીએ છીએ કયા પ્રકારનો રોગ છે આ ઘરમાં આપણને બીવડાવે છે, ઘરમાં કંઈક આવીને કંઈક દેખાય છે. કોઈક લોકોના જીવનમાં એવું થાય છે કે રાત્રે સપનામાં આવીને શૈતાનની સાથે લડે. કંઈક ને એવું હોય છે, ભૂંડા સપનાઓ દેખાઈને ઉઠે ત્યારે બીમાર લઈને ઉઠે. હા, એવી દુષ્ટ આત્મા એના શરીરને સાથે લડે છે. પણ મારા ભાઈઓ બહેનો, બાઇબલની વાત આપણને કહે છે, હું તમારા પર દયા ચાહું છું. હું તમારા પર દયા ચાહું છું કે તમે કઈ પરિસ્થિતિ લઈને સામના કરો છો એ બધી પરિસ્થિતિ હું જાણું છું. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચન એવી રીતે વાત કરે છે. હા, વાંચે જ વાંચો. કેમ કે ન્યાયીઓને નહીં, કેમ કે ન્યાયીઓને નહીં, પણ પાપીઓને તેડવા હું આવ્યો છું. કેમ કે ન્યાયી લોકોને નહીં. ન્યાયી છે, સારા છે તે સારા જ છે, એને તેને કોઈ જરૂર નથી. પણ વહાલાવો, આજે પાપી લોકોને, રોગી લોકોને, નિરાશા લોકોને, ટેન્શનમાં જીવનારા, બજમાં જીવનારા, થાકી ચૂકેલા, હારી ચૂકેલા એવા લોકોના માટે હું પૃથ્વી પર આવ્યો છું. હાલેલુયા. અને વહાલાવો, મારી કહેવાની વાત આ છે કે ઈસુ પૃથ્વી પર આવ્યો ત્યારે ઘોરોમાં બી મુલાકાત કરીને બીમારી લોકોને સારા કર્યા. હા, અને કંઈક લોકોને ગામમાંથી કાઢી દીધા. જેવી રીતે સિમન કોડી, એને બી ગામમાંથી કાઢી દીધેલો હતો. પરંતુ વહાલાવો, તેને સાથે પણ ઈસુ મુલાકાત કરી અને તેને બી ઈશ્વરે છુટકારો આપ્યા. બે વ્યક્તિ, આંધા વ્યક્તિ, રસ્તાના કોર પર બેસીને ભીખ માગ્યા કરતા હતા, બૂમ માર્યા કરતા હતા. એનો અવાજ કોઈ નહીં સાંભળે, કારણ કે બીમાર એટલે કે આંધા વ્યક્તિ હતા. પણ એનો અવાજ ઈશ્વરે સાંભળ્યો અને એ લોકોને પ્રભુએ છુટકારો આપ્યો. આજે આપણે બીમાર વ્યક્તિ સમય પર ખાટલામાં પડી પણ રીબાઈને કહીએ છીએ, મને લઈ જા કોઈ હોસ્પિટલમાં, કઈ હોસ્પિટલમાં મને લઈ જા, નહીં તો મારું જમીન છે આ વેચી દો, નહીં તો ભાડે આપી દો, હા, નહીં તો મારું કોઈ સામાન છે આ વેચી દો, મને સારું કરો. પણ સમય વેવા લાવો, કોઈ વ્યક્તિ એના તરફ ધ્યાન નથી કરતા. પરંતુ રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, તે પ્રભુ આપણને દરેકને જોઈ છે. હાલેલુયા. તમારા શરીરમાં કેવી પ્રકારની બીમાર છે? શારીરિક બીમાર છે કે પછી તમારા જીવનમાં કંઈક દુષ્ટ આત્માથી શરીરના બીમાર પીડાય તમને પીડા આપે છે? પણ ઈશ્વર કહે છે, હું આ રોગને મટાડીશ અને હું તારા પાપને માફ કરીશ અને હું તને બચાવી લઈશ. હાલેલુયા. આજે વહાલાવો, તમને કહું છું, આગળ પણ કીધેલું, આજે પણ કહું છું. બહુ વર્ષ પહેલાં ઈસારવાડી વિસ્તારથી એક બેનને સકરા નહીં હતા અને એને બધું વાત કહેવામાં આવી ડૉક્ટરે, અને ના પાડી. ત્યારે આ શબ્દ બધું સાંભળીને પેલી બેન બીમાર પડી ગઈ. અને પછી કહેવાનું એવું હતું, માંદડી થઈ ગઈ છે. શું થાય છોકરા? માંદડી થઈ છે. લોકો નામ પાડી દે, જલ્દી સારા નહીં થાય ને તો લોકો નામ પાડી દે, અમારી દુખારી, અમારી માંદડી, અરે અમારી દુખારી છે. વહાલાવો, ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે કોઈને એવું નહીં કીધું, કોઈને નામ પાડ્યા નહીં, પરંતુ તેને બચાવવા માટે ને સારું કરવા માટે જ ઈશ્વર પૃથ્વી પર આવ્યો. હાલેલુયા. અને એ બેનને દુખારી કહેતા લોકો નામ પાડતા હતા. એ બેનની સાથે ઈસુએ મુલાકાત કરી, બીમાર પી મટાડી અને દેવે સંતાનો આશીર્વાદો પણ આપ્યા. એટલું નહીં, એનું જ્યારે બીમાર પડે ત્યારે બિલકુલ પાતળી હતી, પણ જોજો તમને જે કંઈક દિવસ આવે ત્યારે બહુ જાડી બી થઈ ગયેલી છે. ઈશ્વર કરી શકે છે. હા, ઈશ્વર કરી શકે છે. સુકાલું શરીરને તબિયતવાળું બનાવી શકે છે. ઈશ્વરના લોકોના શરીરનો નિરોગી અને આરોગ્ય ઈશ્વર આપી શકે છે. હા, એના હાડકાને તંદુરસ્તી, એના માંસને, એના નસને જળવંત ઈશ્વર બનાવી શકે છે.
ઈશ્વરના લોકોને માટે ઈશ્વર ધારે તે કરી શકે છે. હાલેલુયા. મારા ભાઈઓ બહેનો, મારી કહેવાની વાત આ છે કે ઈશ્વરની પાસે આવવાનું અને નમવાનું અને તેની હાજરીમાં આપણું અંતઃકરણ ખોલીને પસ્તાવો કરીને કબૂલાત કરવાનું મનુષ્યના કામ છે. ઉત્તર આપવાનું, સફળતા આપવાનું, છુટકારો આપવાનું, સાજાપણ આપવાનું, જિંદગી લાંબી કરવાનું ઈશ્વરના હાથમાં છે. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણને વાત કરે છે. દયા કરતા, યજ્ઞ કરતા હું દયા ચાહું છું અને પાપીઓને તેડવા માટે જ હું આવ્યો છું. આવો વચન વાંચીશું. લુકની લખેલી સુવાર્તા જેમના અધ્યાય 7 અધ્યાય અને કલમ નંબર 39મી કલમ એને 48મી કલમ આપણે વાંચીશું. તે જોઈને જે ફરોશીઓએ તેને નોતર્યો હતો, તે જોઈને ફરેસીએ, હમણાં ફરેસી જે સિમન નામનો એક વ્યક્તિ હતો, એ ફરેસી હતો. વેદી પાસે ઉભા રહીને પ્રચાર બી કરતો હોય, બધું સેવા કાર્ય કરનાર વ્યક્તિ હતો. પણ એક દિવસ ઈસુને ફરેસીએ મહેમાન તરીકે એના ઘરમાં બોલાવ્યો. ત્યારે તે ગામમાં રહેનારી એક બાઈ હતી અને ઘણા વર્ષોથી વ્યભિચારનો પાપ કરનારી એ બાઈ હતી. એને માલુમ પડ્યો કે ઈસુ પાપની માફ કરે છે, માટે સિમનના ઘેરે ઈસુ આવ્યો છે. એટલે ઈસુ જામ બેઠેલો હતો. તા એ બાઈ રડતી રડતી એના આંખમાંથી આંસુ ઈસુના પગ પર પાડતી હતી. હાલેલુયા. અને એવો પસ્તાવાની સાથે રડતી રડતી એના આંખમાંથી આંસુ કાઢતી અને ઈસુને એના પર દયા અને દયાથી ઉભરાઈ ગયો. આમેન. પણ જેના ઘરમાં ઈસુને બોલાવ્યો હતો તેના મનમાં તીર્કા વિતર્કા વિચાર આવ્યા. અને એવો વિચાર આવ્યો, અરે ઈસુ તો પવિત્ર છે, એ પાપી બાઈ છે, એ ઈસુને પકડે છે, એવું તો થોડું થાય. પાપી વ્યક્તિને ઈસુના પગ તો નહીં પકડવું જોઈએ, ઈસુને નજીક બી નહીં આવવું જોઈએ. આજે એવા ઘમંડી ખરા બહુ બધા લોકો છે. હા, એ પાપી વ્યક્તિને હાથે કેવી રીતે બોલવાનું, સલામ બી નહીં લેવાનું ને, એની હાથે કેવી રીતે બેસીને જમવાનું. પણ વહાલાવો ઈસુ પૃથ્વી પર આવ્યો ત્યારે એક પાપી વ્યક્તિ ઈસુની પગ પર આંસુ પાડીને આંસુથી પગને પલાળતી અને ઈસુને દયા આવી. હાલેલુયા. હાલેલુયા. વાંચો, જરા વાંચો. તે વિચાર કરવા લાગ્યો કે અરે તે ફરીસી વ્યક્તિ વિચાર કરવા લાગ્યો, જો આ માણસ પ્રબોધક હોત, અરે ઓ વ્યક્તિ પ્રબોધક હોત ને, તો આ જે સ્ત્રી તેને અડકે છે, આ સ્ત્રી અડકે છે, તે કોણ ને કેવી છે તે કોણ જાણત. અને કેવી છે એ ઈસુ જાણી લેતે. ઈસુ જાણતો હતો કે નહીં? જાણતો હતો. પણ પાપી લોકોને તારવા માટે જ આવ્યો હતો ને, પાપી લોકોને ઉદ્ધારના માટે જ આવ્યો હતો. એ બેનને કોણ ઉદ્ધાર કરી દેતે? ઈશ્વર એને ધિક્કારતો હતો, ઈશ્વર એને નકારતે તો. ઈસુ એને કહેતા, એ પાપી તું કેમ મારી નજીક આવી? અમે તો ન્યાયી લોકોને અહીંયા જમવાનું તૈયારી કરેલું છે ને, એવું કહેતે. પણ નહીં, એ બેન ખાવા માટે નહીં ગઈ હતી. એ બેન પાપની માફી પ્રાપ્ત કરવા માટે ઈસુને ચરણે ગઈ હતી. હાલેલુયા. મારા ભાઈઓ બહેનો, તમારી પાસે કોઈ વ્યક્તિ ખાવાનું, કપડાં, કોઈક વસ્તુ નથી માંગતા, પણ પ્રેમ માંગે છે તો પ્રેમ આપો, કે જેથી કરીને વહાલાવો તમે પ્રેમ કરીને એવા લોકોને મનને જીતો. આજે માણસો સમય પર જ્યારે કોઈક માગતે, કોઈક આપવું પડે, કોઈક દેવું પડે એમ કરીને કોઈક પ્રેમ નહીં કરે. હા, સંગત નહીં કરે. મારા વહાલાવો, બાઈબલની વાત કહે છે, આપણા જીવનનો પ્રેમનો ઝોરો વહેવા દઈએ. આમેન. હાલેલુયા. વહાલાવો, જ્યારે સિમોનને કહેવા લાગ્યો, એ તો પ્રબોધક હતો ને, તો બાઈ કેવી છે તે જાણી લેતે. હા, એ તો પાપી છે, તદ્દન પાપી છે. હું તો ન્યાયી છું, મેં એને બોલાવ્યો અને બાઈ પાપી હું કરવા લાગી. એવો વિચારમાં એ મનનો અંદર વિચાર હતો. અને પછી
એટલે કે તે પાપી છે. એટલે તે પાપી છે. ઈસુએ તેને કહ્યું કે હા હા સિમોન, સિમોન, મારે તને કંઈક કહેવું છે. મારે તને કંઈક કહેવાનું છે. હાલેલુયા. વાલાવા, મારી કહેવાની વાત આ છે કે આપણા જીવનમાં બીજાને દોષ લગાવતા નહીં, પરંતુ બીજા માટે પ્રાર્થના કરનારો મન બનાવીએ. હાલેલુયા. ઓ ન્યાયી લોકો જે સચ્ચાઈથી જીવન જીવતા હોય, તમે એકબીજાના માટે પ્રાર્થના કરો, પ્રેમ આપો. અને ઓ પાપથી લાદાલા, કોઈ બી બોજથી લાદાલા, કોઈ બી બંધનથી લાદાલા, ઓ મારા પ્રિયો, તમને પણ ઈશ્વર બોલાવે છે. હું તમને માફ આપીશ અને તમારા જીવનમાં નવો જીવન જીવવા માટે માર્ગ બતાવીશ. હું કહીને એક અન્ય કે ન્યાય કરતો નથી. દરેક વ્યક્તિ ઉદ્ધાર થાય ને તારણ થાય એ માટે હું પૃથ્વી પર આવ્યો છું. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુની વાણી દ્વારા ને વચન દ્વારા ઈશ્વર આપણી સાથે વાત કરે છે કે પાપી વ્યક્તિને ધિક્કારતો નથી, પણ પાપને ધિક્કારે છે. અને પાપી વ્યક્તિને આવકારે છે અને પ્રેમ કરે છે, બોલાવે છે. અને જે કોઈ રોગમાં ને દુઃખમાં હોય ત્યાં રોગને દુઃખને બીમારને ઈશ્વર મટાડે છે અને એનો જિંદગી લાંબી અને સુખી જિંદગી આપવા માગે છે. મારા પ્રિય ભાઈઓ બહેનો, ઈસુ પાસે સગડા દરવાજાના માર્ગ છે. હાલેલુયા. આવો છેલ્લું વચન કરી લઈએ, આપણે સમય બહુ બધું વધે છે. 48મી કલમ 47-48મી કલમ. માટે હું તને કહું છું કે એને માટે તે કહે છે કે એના પાપ ઘણા છે, એના પાપ ઘણા છે, તે તેને માફ થયા છે. તેને માફ થઈ ગયા છે. આમેન. જે વ્યક્તિ દેવની હાજરીમાં જઈને નોમી જશે તેને પ્રભુ પાપને માફ કરીને પ્રભુ એને નવું જીવન પણ આપશે. હા, અને સાથે સાથે સાજોપણો પણ આપશે. અને એક પાપી વ્યક્તિ દેવની હાજરીમાં નમીને ઝૂકીને દેવની પાસે પાપની માફી માંગશે તો તેની જિંદગી સુધરી જશે. તેનું ઘર બદલાવ થશે, તેનો આખા પરિવાર બદલાવ થશે અને ઈશ્વરના મહિમાનો તેજ ઈશ્વર તેના જીવનમાં મૂકશે. આમેન. અને તે વ્યક્તિ ઈસુ એ જ પ્રભુ છે કબૂલાત કરતા બીજા એકબીજા ત્રીજાને સાક્ષીના માટે ઉપયોગી પાત્ર બની જશે. મારા પ્રિય ભાઈઓ ને બહેનો, પ્રભુના વચન કહે છે, એ બાઈ પ્રભુના પગ પર ચુંબન કરતી, પહેલા આંસુથી ધોતી, ઓસ્તા નાખીને ચુંબન કરતી. એટલો પ્રેમ કર્યો, પ્રભુના મનને જીતી લીધો. અને ઈશ્વરે એટલો પ્રેમ કર્યો, દીકરા પાપને માફ કરી દીધા. અને દીકરીના સાચું જીવન જીવવા માટે ઈશ્વરે માર્ગ બતાવી દીધો. હાલેલુયા. સાચું જીવન જીવવા માટે માર્ગ બતાવનાર એક જ છે, તેનું નામ છે ઈસુ રાજા. જે પાપની માફી આપનાર એક જ છે, તેનું નામ છે ઈસુ રાજા. જેને રોગને મિટાડવા માટે એક જ વ્યક્તિમાં તાકાત છે, તેનું નામ છે ઈસુ રાજા. હા વહાલાવો, આપણે તેની પાસે આવ્યા છે. વાંચો જરા. હા હજુ. કેમ કે એણે ઘણો પ્રેમ રાખ્યો, એણે ઘણો પ્રેમ રાખ્યો, પણ જેને થોડું માફ થયું છે, જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે થોડો છે. પ્રેમ કરે છે. પણ ત્યાર પછી તેણે એ સ્ત્રીને કહ્યું કે એ સ્ત્રીને ભાઈને ઈસુએ વાત કરી, તારા પાપ માફ થયા છે. તારા પાપ માફ થયા છે. તેથી સાથે જેઓ જમવા બેઠા હતા હા હા. તેઓ વિચાર કરવા લાગ્યા કે 50મી કલમ. પછી તેણે તે સ્ત્રીને કહ્યું કે પછી તે સ્ત્રીને કહ્યું કે તારા વિશ્વાસે તને બચાવી છે, તારા વિશ્વાસથી તું બચી ગઈ છે, શાંતિથી જા. શાંતિથી જા. હાલેલુયા. દેવ શાંતિની વાત કરે છે, દેવ બચાવવા માટે વાત કરે છે, જીવન આપવાની વાત કરે છે, રોગ મટાડવા માટે વાત કરે છે. ઈસુમાં ભલાઈ અને દયાથી ભરાયેલો એવા પ્રેમી ઈસુની પાસે આપણે આવી ચૂક્યા છે. હાલેલુયા. એવો પ્રેમ જગત પર કોઈ પાસેથી નહીં મળે. હા, એવો પ્રેમ જગત પરથી કોઈ વ્યક્તિ પાસેથી નહીં મળે. આજે વહેલી સવારે હું પ્રાર્થના કરતી હતી મારી વાત, ત્યારે મારો પ્રભુ મારી સાથે વાત, હું એટલો પ્રેમ કરું છું બેટી, હું એટલો પ્રેમ કરું છું, બહુ જ તારા પર પ્રેમ કરું છું. તું જે માગ, જે વ્યક્તિને પાસે, જે વિનંતીઓ લઈને, જે વ્યક્તિના માટેની વિનંતી લઈને તું મારી પાસે આવ, તું જે માગશે જે લોકોના માટે, હું તારું સાંભળીશ. હાલેલુયા. મારા પ્રિયો, મેં મારી
ઈશ્વરનો અવાજ મેં સાંભળ્યો તે વાત હું તમને કરું છું. જેવો પ્રેમ મારો પ્રભુ મારા પર કરે છે એવો પ્રેમ આજે બેઠેલા ભાઈઓ બહેનો દરેક પર પ્રભુ કરે છે. આમેન. આવો ઘૂંટણા પર આવીએ, ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ, ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. કોઈ બીમાર દુઃખના રોગમાં આવ્યો હોય તો જીવતા દેવની હાજરીમાં ખરો અંતકરણ ખોલીને આપણે પુકારતા રહીએ અને ધન્યવાદની સાથે ભેટ ચડાવતા રહીએ. ઘૂંટણા પર આવીએ, આપણે બેસવાની તકલીફ છે તો બી છતાં જીવતા દેવના હાજરીમાં નમી જઈએ, આપણું હાથ આકાશ તરફ ઊંચા કરીએ. પ્રભુ એના શરીરના અંદર પીડા જાય છે, ઈસુના નામમાં ભાઈ ઊભા થઈ જાય. શરમ રાખ્યા વગર દેવ તને જે છુટકારો આપવા માંગે છે. પેશાબમાં બગાડ આવે છે એટલે કઈ કે દુષ્ટ આત્મા તારા શરીરમાં બીમાર રાખી રહ્યો છે, ભાઈ વિશ્વાસ સાથે ઊભા થઈ જાય. આજે એને માટે સાજાપણની સાથે પ્રભુ મુલાકાત કરવા માંગે છે. પેશાબમાં બગાડ આવે છે, પેશાબ શુદ્ધ નથી પડતો, પીવો પડે છે, સમય પર લઈ જવો પડે છે, સમય પેશાબમાં ઝાડો સંભાળ પડે છે. એટલે દુષ્ટ આત્મા એ બીમાર રહીને એટલે શરીરમાં દુઃખ આપી રહ્યો છે. વિશ્વાસ સાથે ઊભા થઈ જાય, પ્રભુ એને છુટકારો આપવા માંગે છે. જેના શરીરમાં તકલીફ છે વિશ્વાસ સાથે ઊભા થઈ જાય, પ્રભુની આત્મા દ્વારા પ્રભુ તેને સાજાપણ આપવા માંગે છે. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. આ ચશ્માવાળી બેન તમે ઊભી થઈ જા. ધન્યવાદ યેસુ. દેવનો અભિષેક દીકરી તારા પર છે. ધન્યવાદ યેસુ. શેતાન ઘણી બધી તને દુઃખ દે છે, શેતાન તારા પરિવારમાં ઘણું બધું લોડે છે અને દીકરી તમે ઘણી દુઃખી થાવ છો, પરંતુ પ્રભુની આત્મા કહે છે તારા એક એક આંસુના હું જવાબ આપીશ. તારા શરીરમાંથી દુઃખ ને બીમાર પણ હું મટાડવા માંગુ છું. આજ દિવસ દીકરી તારા માટે છુટકારો આવે છે. સાજી થા ઈસુના નામમાં, સાજી થા ઈસુના નામમાં. અભિષેક કરકે સ્પૈશકાર આઈવરી ખંડાના હોલી સ્પિરિટ દેવના મહિમા આપણા મધ્ય ઉતરે છે. થેન્ક યુ લો. આ બેન ઊભી થઈ જાય. થેન્ક યુ લો. સફેદ સ્કાર્ફવાળી બેન, આ સફેદ સ્કાર્ફવાળી પાછળ થેન્ક યુ લો. હા, ધન્યવાદ યેસુ. દેવની આત્મા કહે છે દીકરી તારા શરીરની પરિસ્થિતિ હું જાણું છું, તારા શરીરની પરિસ્થિતિ હું જાણું છું. દીકરી તમે દુઃખી મનના ભાઈ છો, તમે કોઈને કહી નથી શકતા, પરંતુ તારા જે તકલીફ છે ગુપ્ત તકલીફ છે, તમે કહીને કહી નથી શકતા, પરંતુ તમે ગુપ્તમાં ઘણા બધો અકળાવો છો અને તમે દુઃખી રહો છો. આ જ દીકરી તારા શરીરમાંથી આ સગળા રોગને હું મટાડવા માંગુ છું. એક પ્રકારનો તકલીફ નથી, ઘણી બધી તકલીફોમાં તમે પડી ગયા છો, પરંતુ ઈસુ નાઝરી આજે તને છુટકારો આપવા માંગે છે. છુટકારનો અભિષેક આવે છે દીકરી. ઈસુ નાઝરીના નામમાં બંધનો તૂટી જાય, હલવાના લોહીમાં બેન સાજી થાય. થેન્ક યુ લોર્ડ. આ સફેદ સ્કાર્ફવાળી બેન, આ બેન તમે ઊભી થઈ જા. પ્રભુ કહે છે તારો જમણા હાથને હું પકડી રાખું છું. દીકરી હું તારી સાથે છું. દીકરી તારી પરિસ્થિતિ હું જાણું છું. તારા શરીરમાંથી આજે બધા બંધનો તૂટી રહ્યા છે. લઈ લે, દેવની આગ આવે છે દીકરી. સાજા ભાવનો અભિષેકની આગ આવે છે દીકરી. તારા શરીરમાંથી તરહોના ભજથી દુઃખથી અને તમે બહુ બધા નિરાશામાં જીવન કાઢો છો, પરંતુ દેવ કહે છે આજે તારા માટે છુટકારો લઈને આવ્યો છો. દીકરી તમે કહો છો કામ સુધી હું સહન કરીશ, કામ સુધી હું સહન કરીશ. હું કેટલી વાર રડું પ્રભુ, મારો રોગ કેમ નથી નીકળતો, મારી શરીરમાંથી બંધનો કેમ નથી તૂટતા, પરંતુ દેવ કહે છે આજે દિવસ તારા માટે છુટકારો આવે છે. લઈ લે ભાઈ છુટકારો, લઈ લે બહેનજી છુટકારો. અભિષેક આવે છે. સાજી થા બેન ઈસુના નામમાં, સાજી થા બેન ઈસુના નામમાં. થેન્ક યુ લોર્ડ. હોલી સ્પિરિટ. આ ઓઢડીવાળી બહેન દેવની આત્મા કહે છે તારા એક એક રડતા આંસુને લૂછી નાખીશ. થેન્ક યુ લોર્ડ. દીકરી દેવની આત્મા કહે છે દીકરી એક એક રડતા આંસુને લૂછી નાખીશ. હું તને જવાબ આપીશ, તું થાકી નહીં જા. ગરીબીને સામના કરો છો, તકલીફનો સામના કરો છો, રૂકાવટને સામના કરો છો, તરહોને શૈતાન તારા જીવનમાં સંકટ પર રૂકાવટ નાખીને આજ્ઞા તોડાવી રહ્યો છે,
પરંતુ દેવ કહે છે દીકરી ડરસમાં ગભરાઈશમાં મારો હાથ તારી સાથે છે, હું તને જાણું છું દીકરી, હું તારા પર પ્રેમ કરું છું. તારા શરીરમાંથી એ વાંઝાપણની બંધન તૂટવાની છે, તું સંતાનની માં જલ્દી બનવાની છે, બાળક તારા હાથમાં જલ્દી આવવાનો છે. લઈ લે દીકરી આશીર્વાદનો, આશીર્વાદો આશીર્વાદો તારા હાથમાં આવે છે. અભિષેક અડકી લે. Power in the name of Jesus. Very very good. અભિષેક આવે છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ, આત્મામાં સ્તુતિ કરતા રહીએ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. દેવની હાજરી આપણા મધ્ય આવે છે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. ખંદરા બસ્સા કરાવા. આ ગુલાબી ડ્રેસ વાળી બેન તમે ઊભી થઈ જા. આ ગુલાબી ડ્રેસ વાળી બહેન પવિત્ર આત્માનો અભિષેકમાં તમે જે જે સહન કર્યું છે દેવ તને જોઈશે. તમે જે જે લીધે તમે રડ્યા છો પ્રભુ જોઈશે. દીકરી હું તારા પર પ્રેમ કરું છું. દુષ્ટ ઘણી વાર દીકરી તને તકલીફમાં જાળમાં પાડીને તને નિરાશા કરી છે, પરંતુ દેવે તને બચાવી છે. તારા જીવનમાં બહુ મોટી સાક્ષીઓ છે. દેવની આત્માનો અવાજ છે. થેન્ક યુ લોર્ડ. આઈ વિખંદના જીસસ પીપલ પાવર હોલી સ્પિરિટ. પ્રભુની મહિમા આપણા મધ્ય ઉતરે છે. આ વાદી કલરના રેસ વાળી બહેનજી તમે ઊભી થઈ જા. તમે દેવ તારા પર પ્રેમ કરે છે, તારા પર કોઈ પ્રેમ નથી કરતા, પરંતુ દેવ તારા પર પ્રેમ કરે છે. દીકરી પ્રેમ કરીને તારા રોગને તારી તકલીફને હું દૂર કરવા માંગુ છું. હું તારા પર પ્રેમ કરું છું. તારા પર પ્રેમ કરીને તારા તકલીફને તારા રોગને હું મટાડવા માંગુ છું. દેવનો અભિષેક આવે છે. થેન્ક યુ લોર્ડ. આ ઇબ્રી ખંદાના મહિમા આવે છે આપણા મધ્યે. આપણે આત્મામાં સ્તુતિ કરતા રહીએ, આત્મામાં સ્તુતિ કરતા રહીએ. એક બેન છે, એના શરીરમાં એટલી ચક્કર આવે છે, કેટલીક વાર ચક્કર ખાઈને પડી પણ ગઈ છે. ચક્કર આવે છે, ચક્કરને બીમાર સતાવે છે. ઊભી થઈ જાય વિશ્વાસ સાથે, ઊભી થઈ જાય વિશ્વાસ સાથે. જેને ચક્કરની બીમાર સતાવે છે આજે તારા માટે છુટકારો આવે છે બહેનજી, છુટકારો આવે છે. સાજાપણનો અભિષેક તારા પર આવે છે. દેવ તને આજે સાજાપણ આપવા જઈ રહ્યો છે. દીકરી તારા ભણની ચિંતા મારા પર નાખી દે. હું તને પ્રેમ કરું છું. ચક્કર ઈસુ નાઝરીના નામમાં છરી જાય. દેવ તને સાજાપણ આપવા માંગે છે. થેન્ક યુ લોર્ડ. આઈવરી ખાનદાના ધન્યવાદ યેસુ. ભીતને લગાવીને બેઠેલો ભાઈ, માથા પર જે ચચમા છે, આ ભાઈ તમે ઊભા થઈ જા. હા તમે. થેન્ક યુ લોર્ડ. પ્રભુની આત્મા કહે છે દીકરા તારા પરિવારના માટે તમે ઘણા ચિંતા કરો છો, તારા પરિવારના માટે તમે ઘણી ચિંતા કરો છો, અને તારા મન બોજથી ભરાયેલું છે, અને તમે પ્રાર્થના કરવા માંગો છો, પ્રાર્થના કરવા મન થતું નથી, લાગતું નથી. કંઈક દુષ્ટો તમારા પરિવારમાં દુઃખ આપી રહ્યો છે. આજે ઈશ્વરના લોહીથી બંધન તૂટવા જઈ રહ્યા છે. દીકરા હું તારા પર પ્રેમ કરું છું. ઓળખી લે પ્રભુ, ઓળખી લે પ્રભુ. સારા બંધનો ઈસુ નાઝરીના નામમાં તૂટી જાય. કઈક સ્ત્રીઓ છે પોતાના પતિના માટે આંસુ પાડતી આવી છે. પતિ એવા વ્યક્તિ છે વ્યસનમાં સહેજ, પરંતુ કંઈક પાપમાં પણ પડી ગયા છે, અને એના કારણે પોતાને પત્ની રડતી રડતી દુઃખથી જિંદગી જીવન જીવે છે. એવી કઈક દીકરીઓ ઠેકાણે બેઠેલી છે. ઊભી થઈ જાય. પોતાના પતિના માટે વિનંતી લઈને આવેલી. પોતાના પતિ કોઈ પાપને બંધનમાં પડી ગયા છે. વ્યસન તે છે, પરંતુ પાપ એના પર પ્રેમ નથી કરતા, કઈક બીજા માર્ગે ચાલી રહ્યા છે. એવી કઈક સ્ત્રીઓ છે. દેવ કહે છે દીકરીઓ તમારા આંસુને હું જવાબ આપીશ, તમારા આંસુને હું જવાબ આપીશ, તમારા પતિને હું બદલી નાખીશ.
કઈ દીકરીઓ મનમાં વિચારે છે કઈ આત્માઓ હથિયાર કરી લો, નહીં તો મેં મરી જાઉં, એવા વિચારો પણ તમારા જીવનમાં ફરી રહ્યા છે. પ્રભુના આત્મા કહે છે હું તમને બચાવીશ અને તમારા પતિને પણ બચાવવા માંગુ છું. દીકરીઓ દેવનો હાથ તમારા પર આવે છે. ફાઈશખાર સારી નિરાશા ઈસુના નામમાં ચાલી જાય. બેના પતિ બદલાઈ જાય ઈસુના નામમાં. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. આવા ધન્યવાદની સાથે ઘૂંટણા પર આવીએ, ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ, 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 ધન્યવાદ. ખંદરબા શકરબા સંદરબા. આવો પવિત્ર આત્મા સ્વાગત કરીએ છીએ. આવો પવિત્ર આત્મા સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ, 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 ધન્યવાદ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા. આજે કોઈક બી વ્યક્તિ બીમારના દુઃખના રોગમાં હોય તો ઈસુના નામમાં રોગ મિટી જાય. ઈસુના નામમાં પાપની બંધનો પણ તૂટી જાય, શ્રાપની બંધનો પણ તૂટી જાય. ઈસુ નાઝરેના નામમાં તારા લોકો બચી જાય, તારા લોકો સાજા થાય, તારા લોકો આઝાદી થાય. એ જ મારી પ્રાર્થના છે. ધન્યવાદ પ્રભુ. ઓનલાઈન ને ઓ સંદેશો સાંભળનારા મારા ભાઈઓ અને બહેનોના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આજે કોઈ બી પાપના બંધનમાં હોય અને પાપના કારણે લોકોને દસ મુકતા હોય, અને ભાઈ હોય કાં તો સ્ત્રી હોય કાં તો તારું દીકરા દીકરી હોય, અને લોકોથી દોષી ઠરાયેલો હોય, લોકોથી નિંદાય થયેલા હોય, લોકોથી તુસ્કારેલા હોય, ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. તારા સામર્થ્ય ઓળખી લે. પાપલા કપલા તારા આત્મા આપી દે કે બાપથી સમા માગી લે તમારી પાસે, અને નવા જીવન જીવનાર બની શકે. આજે જાત જાતના રોગમાં ગાંઠમાં ઓ પ્રભુ ટેન્શનના અંદર જીવન જીવતા, ઓ કેન્સરની રોગને સતાવતી હોય, ટીબીને ગાંઠોને સતાવતી હોય, તાવની બીમારીને સતાવતી હોય, ઝાડા ઉલટીને બીમાર સતાવતી હોય, ઓપરેશન થયું છે પરંતુ સારું થતી થતું. આજે કોઈકના પગના અંદર રાત્રે ભરતરા થાય છે, કોઈકને માથાના અંદર ચાવરા થાય છે, કોઈકને શરીરના અંદર દુષ્ટ આત્મા રૂપ ધારણ કરે શરીરમાં કબજે કરે છે. એવા બંધનો ઈસુના લોહીમાં તૂટી જાય. હે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ. આજે કેટલાક પરિવારોના પશુ પ્રાણીઓ પાળે છે, પરંતુ પ્રાણીમાંથી આવક નથી આવતો. કઈ ને કઈ શેતાન ગરભડી નાખીને ઓ દૂધના જગા પર લોહી પડે છે, ઓ દૂધના જગા પર પાણી પડે છે. દૂધના સમય પર કાઢવાનું ધોવાનું સમય પર પ્રાણી ઊભી નથી રહેતી, અને જ્યારે પ્રભુ આ રાજા દૂધના કાઢવાનો સમય નીકળી જાય છે ત્યારે પ્રાણી પાડો આપે છે. એવા બધા બંધનો ગરબડી કલા શૈતાનિક શક્તિ ઈસુના લોહીમાં બંધેલા તૂટી જાય. એ જ મારી પ્રાર્થના છે. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. આજે કઈક તરુણ દીકરાઓ આત્મા હત્યાર કરવા માંગે છે, આજે કઈક બહેનો આત્મા હત્યાર કરવા માંગે છે. એવા બંધનો ઈસુના લોહીમાં તૂટી જાય. દેવ તારા લોકો સાજા થાય ને આઝાદી થાય, અને નવા જિંદગી જીવવા માટે પવિત્ર આત્માના અભિષેક દ્વાર તમે અડકી લે, નવા તમે માર્ગ કરો. ધન્યવાદ પિતા, ધન્યવાદ. એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. મહિમા તું પામ, મારા ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.